સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ દુનિયામાં સૌથી અગત્યનો કોઈ સંબંધ હોય જેને મનુષ્ય પોતે બનાવે છે તો તે છે મિત્રતા. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે એલેક્ઝાન્ડરિયા પેનીજીએ ખૂબ સરસ રીતે લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે મિત્રતા, ફ્રેન્ડશિપ. એલેક્ઝાન્ડરિયા પેનીજીએ લખ્યું છે કે અસહમતિ હોવા છતાં હાથ ના છોડવો તે સંબંધની સૌથી મોટી પરીક્ષા છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે અને એટલી જ મહત્વની છે. આજકાલના મોટાભાગના સંબંધોમાં એવું જોવા મળતું આવ્યું છે કે જ્યારે બે વ્યક્તિઓ કંઈક કામ કરતા હોય, કોઈ વાત કરતા હોય, કોઈ ચર્ચા થતી હોય તો બંને વચ્ચે સહમતિ અને અસહમતિ થતી હોય છે. અને આવા સમયે એક વ્યક્તિ જે સહમત છે તે પોતાના રસ્તે જાય છે, જે અસહમત છે તે પોતાના રસ્તે જાય છે અને પછી પાછળ વળીને જોતા નથી. પરંતુ જ્યાં મારા મિત્રો દોસ્તીનો સંબંધ આવે છે, મિત્રતાની વાત છે, ત્યાં બે મિત્રો વચ્ચે અસહમતિ જરૂર હોય છે, બંને એકબીજાથી ડિસએગ્રી ક્યારેક થઈ શકતા હોય છે, છતાં પણ તેઓ એકબીજાના હાથ નથી છોડતા. મતલબ અહીંયા એવું નથી કે દોસ્ત કંઈ ખોટું કરતું હોય તો કરવા દેવાનું છે, પરંતુ જો દોસ્ત ના માનતો હોય તો તેને કરવા દેવું જોઈએ, છતાં પણ તેનો હાથ એવા સમય સુધી પકડી રાખવો જોઈએ કે જ્યાં તેને ખરેખર જરૂર હોય કે હવે મારે જરૂર છે ત્યારે આપણે તેને હાથ પકડીને પાછો ખેંચવો જોઈએ. એટલે કે પોતાના રસ્તે ક્યાંક એવી જગ્યાએ પડવા માટે આપણે લાગશે કે આ પડી રહ્યો છે, ત્યારે આપણે આપણી દોસ્તીનો જે હાથ પકડેલો છે ને તેને ખેંચવાનો છે અને આપણા મિત્રને બહાર કાઢવાનો છે. મારા મિત્રો, આ મિત્રનો જે સંબંધ છે, ફ્રેન્ડશિપ છે, જે ફ્રેન્ડશિપનું રિલેશનશિપ છે તે આપણે જાતે જ બનાવીએ છીએ. એમાં કંઈ ભગવાન આપણને ઉપરથી બનાવીને નથી મોકલતા. એટલે મારા મિત્રો, આપણે હંમેશા એવો પ્રયાસ કરવો જોઈએ કે આપણે એવા સાચા મિત્ર બનવાનો પ્રયાસ કરવો જોઈએ કે જ્યાં આપણા મિત્રને આપણી જરૂર હોય ત્યાં આપણે તેનો હાથ પકડીએ અને તેની મુસીબતોમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરીએ અને તેને મદદ કરીએ. આપણે આપણું કાર્ય કરવાનું છે, બાકી બધું ઉપરવાળા ઉપર છોડવાનું છે. તો બસ મારા મિત્રો, મિત્રતાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારવાનો છે, આપણા મનમાં ઉતારવાનો છે અને મિત્રતાના માર્ગ ઉપર આગળ વધવાનું છે. થેન્ક યુ.